તો હું લેવા જાય, શાક લેવા જાય નક્કી હોય ને, કે કરિયાણું લેવું હોય ને શાક માર્કેટમાં જાય એવું બને કોઈ દી? આપણે કોઈ વસ્તુ લેવી હોય તો એ નક્કી હોય અને એ વસ્તુ જ્યાં મળે આપણે ત્યાં જાય. તો આપણને આ પાંચ તત્વનું શરીર મળ્યું છે, એ શા માટે મળ્યું છે એનો કોઈ દિવસ આપણે વિચાર કર્યો ખરો? આપણે આ પાંચ તત્વનું પિંડ લઈને આ સંસારમાં આવ્યા છીએ તો શું લેવા માટે આવ્યા છીએ? આપણે શું કરવાનું છે એનો આપણે કોઈ દિવસ વિચાર કર્યો નહીં. અને થોડાક માટે થઈ અને આપણે અનેક કર્મો બાંધ્યા છે અને આ કર્મો જે છે આ કર્મોને ભોગવવા પડે છે. જ્યાં સુધી આ કર્મ આપણે ભોગવશું નહીં ત્યાં સુધી આમાંથી છૂટવાના નથી. અને એટલે જ પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જઠરે શયનમ, વારંવાર આપણે જન્મીએ છીએ, મરીએ છીએ, વારંવાર આપણે માના ગર્ભમાં માના ઉદરમાં 9 મહિના રહીએ છીએ. અને છતાંય આ પીડામાંથી આપણે મુક્ત થવાનો કોઈ દિવસ વિચાર કરતા નથી. સંતો એમ કહે છે કે કાંઈક એવો વિચાર કરો જેનાથી આ તમામ પ્રકારના બંધનોમાંથી મુક્ત થઈ શકે. આપણે બધાયને ખબર છે, આપણે બધાયને જોઈએ છીએ શું? બધાયને સુખ જોઈએ છે, દુઃખ કોઈને જોઈએ છે? બધાયને સુખ જોઈએ છે. સુખ માટે અનેક પ્રકારે ઝંખે છે, પણ સુખ કોને કહેવાય એની આપણને ખબર છે? આપણને સુખ કોને કહેવાય એની ખબર નથી અને આપણે સુખ માટે દોડીએ છીએ. આમાં સુખ આપણને મળશે ક્યાં? કેમ મળશે? ક્યાંથી મળશે? આપણને ખબર જ નથી આપણને શું જોઈએ છે. આમાં દુઃખ કોઈને જોતું નથી, એ બધાયને નક્કી છે. બધાયને સુખ જોઈએ છે એ નક્કી છે, પણ છતાંય સુખ કોને કહેવાય, ક્યાંથી મળે, આપણે એની કોઈ દિવસ ખોજ કરી નથી. અને જ્યાં સુધી આપણે વિચાર નહીં કરીએ ને ત્યાં સુધી આપણને વસ્તુ મળવાની નથી. આપણને આપણા શાસ્ત્રો આપણને એવું કહીને ગયા છે, વિચારમ પરમ જ્ઞાનમ. વિચાર છે એ ઉત્તમમાં ઉત્તમ જ્ઞાન કરવાનું સાધન છે. જો વિચાર કરીએ તો જ જ્ઞાન સુધી પહોંચી શકાય. જો વિચાર ન કરીએ ને તો જ્ઞાન સુધી પહોંચી શકાય એવું નથી. આપણે જો વિચાર કરીશું તો જ જ્ઞાન સુધી પહોંચી શકશું. હવે આપણે કોઈ દિવસ આવો વિચાર કર્યો છે? આપણે ભક્તિ માર્ગમાં ઘણું બધું કરીએ છીએ અને આપણે જે કરીએ છીએ એ બધું જ સત્ય છે, એમાં ખોટું કાંઈ નથી, એમાં કોઈ વિરોધ નથી. પણ એમાં એક વિચાર જરૂર માંગે છે. એમાં વિચાર તો કરવો પડે અને એ વિચાર આપણે કરવાનો છે ને આપણા માટે કરવાનો છે. આપણે જે કાંઈ ભગવાનને દેવી દેવતાને માનતા હોય એને રોજ સવારે સાંજે આપણે દીવાબત્તી કરતા હોય, એને થાળ ધરાવતા હોય, આપણે એને પૂજા પાઠ કરતા હોય અને આ બધું આપણે ભગવાનનું જ કરીએ છીએ, ભગવાનને જ કરીએ છીએ ને. આપણે બીજા કોઈની દીવાબત્તી કરી? દીવાબત્તી ભગવાનની જ થાય અને એની જ કરાય. દીવાબત્તી કરવી ખોટી નથી, પણ એમાં વિચાર એ કરવાનો છે કે જે ભગવાનની હું દીવાબત્તી કરું છું, જે ભગવાનને હું થાળ ધરાવું છું, જે ભગવાનની હું પૂજા અર્ચના કરું છું, એ ભગવાન છે કેવો? ખાલી આટલો વિચાર કરવાનો છે.